દેશના તમામ નાગરિકોને નો જો સૌથી મોટો અધિકાર છે એક મતનો અધિકાર છે। ચાહે મુકેશ અંબાણી એક મત આપે કે દેશ ગામડાનો નાનામાં નાનો વ્યક્તિ એક મત આપે, એની વેલ્યુ એક છે। આ અધિકાર ઉપર ચૂંટણી પંચ દ્વારા તરાપ મારવામાં આવી અને મતની ચોરીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। એ માત્ર મતની ચોરી નથી, પરંતુ એક નાગરિકના સંવિધાનિક હક ઉપર તરાપ છે, એનો હક છીનવાઈ રહ્યો છે। પછી રોજગારનો હક હોય કે પછી શિક્ષણનો હક હોય, એને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો હક હોય, એને બોલવાનો અધિકાર હોય, આ બધા જ હક ઉપર આ એક મતની ચોરીમાંથી એનો અધિકાર છીનવાઈ જાય છે। આદરણીય રાહુલજીએ સમગ્ર દેશને આજે જાગૃત કર્યો છે કે કઈ રીતે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીની અંદર, એની સહભાગિતાની અંદર મત ચોરી કરીને સરકારો બનાવી રહી છે। એ હવે જન સુધી, ગામડે ગામડે સુધી આ વાત પહોંચી છે અને લોકોમાં જબરજસ્ત એનો પ્રતિકાર છે, જબરજસ્ત એનો લોકોની અંદર આક્રોશ છે કે અમે તો ક્યારેય આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટવા માંગતા નતા, પરંતુ એ લોકો મત ચોરીના માધ્યમથી સરકાર બનાવી છે। પરંતુ હવે આ મત ચોરી ખુલ્લી પડી ગઈ હોવાથી આગળના ભવિષ્યમાં એને મત ચોરી અમે કરવા દઈશું નહીં, દેશના સંવિધાનિક હક ઉપર એને અમે તરાપ મારવા દઈશું નહીં, એ રોકીને રહીશું। અને આપ જોશો કે આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યથી લઈને વિધાનસભા અને સંસદ સુધી કોંગ્રેસ સત્તાના સૂત્રો હાથમાં લેશે, એમાં હવે કોઈ જ શંકા નથી। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષના લોકસભાની અંદરના અમારા નેતા અને દેશના જનનાયક રાહુલજીએ દેશ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે રીતની મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણ ચાલે છે, એને દેશ સમક્ષ પર્દાફાશ કર્યો। આ પર્દાફાશ પછી આપ જોતા હશો કે તમામ દેશના જાગૃત નાગરિકો, દેશની અંદર જુદા જુદા ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો અને વિવિધ પક્ષના લોકો એ માનતા થયા છે કે દેશની અંદર લોકતંત્રની અંદર ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ ને ગોઠવણથી ચૂંટણીને પ્રતાડિત કરવામાં આવે છે। આજે લોકતંત્રની હત્યા સમાન કામગીરી કરનાર જે લોકો છે એ તત્વો હડબડી ગયા છે, ભાગી રહ્યા છે। પ્રશ્ન પૂછે છે, રાહુલજીએ પ્રશ્ન પૂછ્યો ભારતીય ચૂંટણી પંચને, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રશ્ન પૂછ્યો નૌશાદભાઈ સોલંકીએ અને જવાબ આપે છે ભાજપ વાળા। પ્રશ્ન પૂછીએ ચૂંટણી પંચને, જવાબ આપે છે ભાજપ વાળા। ભાઈ, ચોર બચાવે શોર શેના માટે? ચોરની દાઢીમાં તિલકા હોય એવી રીતે તમે શું કામ જવાબ આપો છો? આપે ને ભારતીય ચૂંટણી પંચ, એ પણ નોંધાયેલો રાજકીય પક્ષ, કોંગ્રેસે નોંધાયેલો રાજકીય પક્ષ, બીજા પક્ષ પણ નોંધાયેલા, તો ભાજપને શું આટલું બધી તકલીફ પડી ગઈ? એટલે દેખાડે છે કે ચોરી કરનારાઓને ખબર પડી ગઈ છે કે એમનો ચહેરો જે ગેરરીતિ, ગોલમાલ ને ગોઠવણ હોય ખુલ્લો પડી ગયો છે દેશ સમક્ષ। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન સૃજન અભિયાન હેઠળ વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીના પદગ્રહણ સમારંભમાં અમારા જિલ્લાના સંગઠન સૃજન અભિયાન પછી નવનિયુક્ત પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સન્માનીય નૌશાદભાઈની અધ્યક્ષસ્થાને એક પદગ્રહણ સમારંભ યોજાયો હતો અને પદગ્રહણ સમારંભમાં પણ સમગ્ર તાલુકામાંથી આવેલા કોંગ્રેસ પક્ષના કર્મઠ આગેવાનો, કાર્યકરોની વચ્ચે વોટ ચોરીના ખેલ આખો કેવી રીતે છે અને કોંગ્રેસ પક્ષે દેશ હિત માટે, આ કોઈ પક્ષની લડાઈ નથી, આ દેશ હિતની લડાઈ છે, સંવિધાન બચાવવાની લડાઈ છે અને એના માટેનું સંપૂર્ણપણે ચર્ચા વિચારણા કરીને દરેક ગામની અંદર જે રીતે ગેરરીતિ ને ગોલમાલ, ખોટા મતદારો છે એની ચકાસણી કરવામાં આવશે। કોંગ્રેસ પક્ષ રાહુલજીના માર્ગદર્શન પછી સમગ્ર દેશની અંદર ગામે ગામ જવાનું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ એ દિશામાં કામ શરૂ કર્યું છે અને દરેક જિલ્લામાં, જે જિલ્લાની અંદર આવેલા ગામોમાં વોર્ડ સમિતિઓ, શહેરી વિસ્તારમાં યા વોર્ડમાં જઈને મતદાર યાદીનું ચકાસણીનું કામ કરશે અને ભાજપાના દ્વારા જે ચૂંટણી પંચને સાથે રાખીને ખેલને ગોઠવણ કરે છે એની ઉપર કેમ રોક લાગે અને લોકતંત્રને કેમ બચાવી શકાય એ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે।